શું તમે ઉપવાસમાં એકનો એક ફરાળ ખાઈને કે બટાકા ખાઈને કંટાળી ગયા છો? હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા ફરાળી હાંડવા ઢોકળાના પ્રીમિક્સની રેસીપી, જે બનાવવામાં સાવ સરળ, પચવામાં હલકું અને ટેસ્ટમાં લાજવાબ બને છે. તો પ્રીમિક્સ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ મોરૈયો લીધો છે, જેને સામો પણ કહે છે. ઉપવાસ દરમિયાન હળવા ખોરાક માટે મોરૈયો બેસ્ટ છે. 500 ગ્રામ મોરૈયાની સાથે મેં 250 ગ્રામ સાબુદાણા લીધા છે. હવે બંને વસ્તુને શેકી લેવાના છે. તો 3 થી 4 મિનિટ આપણે શેકી લઈશું, જેનાથી આમાં રહેલો ભેજ છે એ નીકળી જાય, જેના લીધે પ્રીમિક્સ લાંબો સમય સુધી સારું રહે છે. અહીંયા જો તમારે સાબુદાણા અને મોરૈયાને અલગ અલગ શેકવા હોય તો તમે અલગ અલગ પણ શેકી શકો, પરંતુ એનો રંગ બદલાય ત્યાં સુધી નથી શેકવાના. તો અહીંયા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સાબુદાણા અને મોરૈયો શેકાઈ ગયા છે. હવે ઠંડા પડવા દેવાના છે. ઠંડા પડે પછી મિક્સર જારની અંદર ઉમેરી અને દરદરો પાવડર કરી લેવાનો છે. મિક્સરને પલ્સ મોડ પર કરી અને આ રીતનો દરદરો પાવડર કરી લેવાનો છે. મિક્સરને એકધારું ચલાવશું તો એકદમ ઝીણું દળાઈ જશે, એ માટે પલ્સ મોડ પર 3 થી 4 વાર આ રીતે દળી લઈશું. અને મિક્સર જારની અંદર થોડું થોડું ઉમેરી અને દળવાનું છે. જો વધારે ઉમેરીશું તો નીચે પાવડર થઈ જશે અને ઉપર સાબુદાણા આખા રહેશે. હવે ફરી પાછું મોરૈયો અને સાબુદાણા દળતી વખતે એની અંદર 1 ચમચી આખું જીરું, સ્વાદ અનુસાર મીઠું, બંને વસ્તુ ઉમેરી અને ફરી પાછું દળી લઈશું. હવે આ લોટને એક મોટા વાસણની અંદર ઉમેરી દઈશું. હવે એની અંદર 250 ગ્રામ મેં રાજગરાનો લોટ લીધો છે, એ ઉમેરીશું. તમારી પાસે આખો રાજગરો હોય તો તમે દળીને ઉમેરી શકો. મેં અહીંયા રાજગરાનો તૈયાર લોટ લીધો છે. 500 ગ્રામ મોરૈયો, 250 ગ્રામ સાબુદાણા અને 250 ગ્રામ રાજગરાનો લોટ લેવાનો છે. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું અને લોટને એકદમ ઠંડો પડવા દેવાનો છે. હવે મેં અહીંયા 1 ચમચી કાળા મરી લીધા છે, એને વાટીને લોટની અંદર ઉમેરી દઈશું. જો તમે ખાતા હોય તો તમે ઉમેરી શકો અને ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો. હવે 3 ચમચી મેં સફેદ તલ લીધા છે, એ ઉમેરી દઈશું. અહીંયા તમે સફેદ તલ ન ખાતા હોય તો એને પણ તમે સ્કીપ કરી શકો. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. તો લોટ એકદમ ઠંડો પડે પછી એરટાઈટ બરણીની અંદર ભરી લેવાનો છે. તો અહીંયા ફરાળી હાંડવા ઢોકળાનું પ્રીમિક્સ બનીને તૈયાર થઈ ગયું છે. હવે જ્યારે વ્રત, ઉપવાસ કે એકટાણા હોય ત્યારે રસોડાનું કામ આસાન થઈ જશે. હવે આ પ્રીમિક્સમાંથી તમે એકદમ સોફ્ટ ઢોકળા અને ક્રિસ્પી હાંડવો મિનિટોમાં જ તૈયાર કરી શકશો. આ પ્રીમિક્સને હવાચુસ્ત બરણીની અંદર તમે બહાર 2 થી 3 મહિના અને ફ્રીજની અંદર 6 મહિના સુધી રાખી શકો. હવે હાંડવો અને ઢોકળા બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી પ્રીમિક્સ લીધું છે. હવે તેની અંદર ઉમેરવા માટે મેં અહીંયા 2 મરચાંના ટુકડા લીધા છે, 1 ઇંચ આદુનો ટુકડો. આદુ અને મરચાંને અધકચરા વાટી લઈશું. પ્રીમિક્સની અંદર જો તમારે સૂકા લાલ મરચાં અને સૂંઠ પાવડર ઉમેરવો હોય તો તમારે આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની કંઈ જરૂર નથી. હવે 2 ચમચી તેલ ઉમેરી દઈશું. અડધી વાટકી મેં અહીંયા ખાટું દહીં લીધું છે, એ ઉમેરી દઈશું. દહીં ન હોય તો 1 વાટકી છાશ પણ ઉમેરી શકો. હવે જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને બેટર બનાવી લઈશું. પહેલાં થોડું પાણી ઉમેરી અને ગાંઠા ન રહે એ રીતનું બેટર તૈયાર કરી લઈશું. બેટર બરાબર પાણી સાથે અને દહીં સાથે ભળી જાય પછી એમાં વધારે પાણી ઉમેરી અને મીડિયમ થીક એવું બેટર બનાવી લઈશું. તો અહીંયા મીડિયમ થીક એવું બેટર બનાવી લીધું છે. હવે બેટરને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી લોટમાં પાણી અને દહીં બરાબર શોષાઈ જાય. અહીંયા ઢોકળા કરતાં હાંડવાનું બેટર થોડું વધારે ઘટ્ટ રાખવાનું છે. તો હવે આ હાંડવા અને ઢોકળા બંનેનું બેટર છે. હવે અડધું બેટર આપણે હાંડવા માટે કાઢી લઈશું, એને થોડું થીક રાખવાનું છે. હવે જે ઢોકળા બનાવવાના છે એ બેટરની અંદર અડધી ચમચી ઈનો અને 1 લીંબુનો રસ ઉમેરી દઈશું અને એક બાજુ બરાબર ફેટી લઈશું. અને તરત જ આપણે ઢોકળા બનાવવાના છે. જ્યારે ઢોકળા બનાવવાના હોય ત્યારે જ ઈનો ઉમેરવાનો છે. તો અહીંયા ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે. થાળીને તેલથી ગ્રીસ કરી લીધી છે. હવે આપણે તૈયાર કરેલું બેટર થાળીની અંદર ઉમેરી દઈશું. ઉપરથી શેકેલા શિંગદાણાનો અધકચરો ભૂકો કરીને રાખેલો છે, એ ઉમેરી દઈશું. હવે ગેસની ફ્લેમ હાઈ કરી અને 10 થી 15 મિનિટ આપણે ઢોકળાને ચડવા દેવાના છે. તો હાઈ ગેસની ફ્લેમ પર 15 મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોકળા બફાઈ ગયા છે. ચપ્પુની મદદથી ચેક કરી લઈશું. તો ઢોકળા ચડી ગયા છે. હવે વઘાર માટે એક પેનની અંદર 1 ચમચી ઘી ઉમેરી દઈશું, 1 ચમચી આખું જીરું, મેં અહીંયા મરચાંના ટુકડા કરીને લીધા છે, એ પણ ઉમેરીશું અને મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું. હવે આ વઘારને ઢોકળા પર ઉમેરી દઈશું
અહીંયા ઘીની જગ્યાએ તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો તમે તેલ પણ ઉમેરી શકો. તો અહીંયા ફરાળી ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. ઠંડા પડે પછી કાપા પાડી લેવાના છે. હવે હાંડવાના બેટરમાં ઉમેરવા માટે એક ટુકડો દૂધીનો અને એક નંગ બટાકું લીધું છે. એની છાલ ઉતારી અને ખમણી લઈશું. બટાકું અને દૂધી ઉમેરવાથી હાંડવો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બનશે. અને બટાકા અને દૂધીને જ્યારે ઉમેરવાના હોય ત્યારે જ ખમણવાના છે. જો પહેલેથી ખમણીને રાખશો તો બટેકું કાળું પડી જશે અને દૂધીમાંથી પાણી છૂટું પડશે. હવે 3 ચમચી શેકેલા શિંગદાણાને અધકચરા વાટીને લીધા છે એ ઉમેરીશું. 1 ચમચી ખાંડ, સ્વાદ અનુસાર મીઠું. પ્રીમિક્સની અંદર મીઠું ઉમેરેલું છે પણ આપણે શાકભાજીના ભાગનું મીઠું ઉમેરી દેવાનું છે. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા હાંડવો બનાવવામાં થોડો સમય લાગે એમ હોય તો તમે દૂધીમાંથી પાણી નીચોવી અને પછી પણ ઉમેરી શકો. હવે એની અંદર અડધી ચમચી ઈનો અને અડધા લીંબુનો રસ ઉમેરી અને બેટરને બરાબર મિક્સ કરી લઈશું. હવે એક પેનની અંદર 1 ચમચી ઘી, અડધી ચમચી આખું જીરું, અડધી ચમચી સફેદ તલ, જો તમે ઉપવાસમાં ખાતા હોય તો તલ ઉમેરી શકો, 1 લીલા મરચાંના ટુકડા, થોડા લીમડાના પાન. હવે વઘારને બરાબર ફેલાવી દઈશું. હવે ગરમ ગરમ વઘારની ઉપર આપણે તૈયાર કરેલું બેટર ઉમેરીશું. તો જે પ્રમાણે તમારે હાંડવો બનાવવો હોય એ પ્રમાણે તમે બેટર ઉમેરી શકો. હવે ઉપરનું બેટર થોડું ડ્રાય થાય ત્યાં સુધી ચડવા દેવાનો છે. તો ઢાંકી અને 10 થી 12 મિનિટ ચડવા દઈશું. તો લો ગેસની ફ્લેમ પર એક બાજુ હાંડવો ચડી ગયો છે, ઉપરનું પડ એકદમ ડ્રાય થઈ ગયું છે. હવે હાંડવાને કિનારી પરથી અલગ કરી અને પલટાવી દઈશું. તો આ રીતે ડીશમાં લઈ અને બીજી બાજુ મૂકી દેવાનો છે. તો અહીંયા ગેસની ફ્લેમ લો રાખી અને હાંડવાને બંને બાજુ ક્રિસ્પી થવા દેવાનો છે. તો અહીંયા હાંડવો ચડી ગયો છે, હવે કાઢી લઈશું. આ રીતે બીજા હાંડવાને પણ બનાવી લઈશું. હાંડવો જાડો હોય છે એટલા માટે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની. જો ગેસની ફ્લેમ હાઈ હશે તો હાંડવો નીચેથી કાળો થઈ જશે અને અંદરથી કાચો રહેશે. એટલા માટે લો ફ્લેમ પર હાંડવો ચડવા દેવાનો છે. તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો ફરાળી હાંડવો અને સોફ્ટ ઢોકળા બનીને તૈયાર છે. આપણે બનાવેલા આ એક જ પ્રીમિક્સમાંથી તમે જ્યારે પણ ઉપવાસ કે વ્રત હોય ત્યારે મિનિટોમાં આટલો ટેસ્ટી નાસ્તો બનાવી શકો. અને હાંડવો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બન્યો છે અને ઢોકળા પણ એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા તૈયાર થયા છે. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. All'inizio del sé